તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડનો ભોગ બન્યા છે સાણંદના એક આધેડ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં ગયા હતા અને પોતાનો જીવ ગુમાવ્યો। સંદેશ ન્યૂઝ સમક્ષ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બનનારના સ્વજને પોતાની આપવીતી જણાવી। સાણંદના નિદ્રાડ ગામના ભીખાજી ડાભી નામના વ્યક્તિ હાથના દુખાવાની સમસ્યા સાથે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના પાસે પીએમજેનું કાર્ડ હોવાની જાણ થતા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી અને એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજી ડાભીનું કરુણ મોત નીપજ્યું। મહત્વનું છે કે ભોગ બનનારા આધેડની પરિવારજનોની મંજૂરી વગર જ હોસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરી દીધી અને એન્જિયોપ્લાસ્ટી બાદ ભીખાજીના હૃદયનું પમ્પિંગ માત્ર 20% જ થઈ ગયું હતું। જ્યારે ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે ભીખાજીના પુત્ર બિપિનભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। તમારા પપ્પાને શું થતું હતું અને કયા કારણોથી આપ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા એ લોકોએ શું કર્યું? પપ્પાનો ડાબો હાથ દુખાતો તો થોડો ઊંચો નતો થતો। અમે ખાનગી હોસ્પિટલમાં એમને પૂછાવ્યું હતું તો ખાનગી હોસ્પિટલના ડોક્ટરના રેફરન્સથી અમને ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। પપ્પાને અડધો કલાક પછી એમને એન્જિયોપ્લાસ્ટી કરાવી નાખી અને સાંજે અમને ખબર પડ્યું કે એમને વધારે સિરિયસ થઈ ગયા છે। જ્યારે એ લોકો એન્જિયોપ્લાસ્ટી કરી ત્યારે તમને જાણ કરી હતી કે તેમની આવી સર્જરી કરવાની છે કે સ્ટેન્ટ મૂકવાના છે? ના, કોઈ જ અમને જાણ નથી કરી। ડોક્ટરે ખાલી એટલું જ કીધું કે તમારી જોડે આયુષ્માન કાર્ડ છે તો કે અમે હા કીધું કે અમને આયુષ્માન કાર્ડ લઈ લીધું, બસ બીજું કંઈ પૂછ્યું નતું। પપ્પાનો નંબર લીધો હતો ખાલી। સારવાર કર્યા પછી તો બહુ જ ખરાબ થયું હતું, એમનું હાર્ટ બી 20% થઈ ગયું હતું। અમે ખાનગી હોસ્પિટલમાં બી એમને દાખલ કર્યા હતા। એ પછી તો ડોક્ટરે કીધું કે હજુ 20% જ પમ્પિંગ કરે છે, હજુ તમારે બીજી વખત કરાવવું પડશે। પછી શું થયું? બચ્યો આપના પપ્પાનો જીવ કે શું? ના, પપ્પાનો જીવ બચ્યો નહીં, પપ્પા એક્સપાયર થઈ ગયા પછી। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।